બતાવતા હતા હું બોલો હાલો બોલવા માંડો હું સોફાના કવર આવી ગયા એમાંય પાછળ જે ઓલા તકિયાની બધી પડ્યું એમાં કવર ચડાવેલા હે નહીં કઈ હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ભાઈ હવે દિવાળી નજીક આવી ગઈ છે. કાલે જો મારા મમ્મીનો બર્થડે હતો, બર્થડે સેલિબ્રેશન કર્યું અને સાંજે ગયા હતા તોરણ નહીં પણ ઝુમર ને એવું લેવા. તો ઝુમર ને લાઇટિંગ લઈ લીધી, બીજી બધી ખરીદી જો અત્યારે કરી આવ્યા છે. કાંઈ બતાવતા હતા હું બોલો હાલો બોલવા માંડો હું લેવું. આ જો સોફા માટે તકિયા આવી ગયા છે અને સોફાના કવર આવી ગયા. સોફાના કવર એમાં શું સોફા હજી અંદરમાં રૂમમાં પડ્યા છે. ત્યાં જો અત્યારે ઘંટી ચાલુ એટલે બાયણું બંધ રાખ્યું, બાકી ફૂલ અવાજ આવે છે. ત્યાં સોફા અત્યારે રૂમમાં પડ્યા છે કારણ કે અત્યારે આ ચણિયા ચોરીનું હજી થોડું ઘણું ઉપર ચડાવવાનું બાકી છે. તો આજે સાંજે એ ચડાવી દઈ પછી સોફા બહાર કાઢી લઈએ અને પછી જો એમાં કવર ને ઓસિકા નાખવાના. અત્યારે એક સોફો બહાર કાઢ્યો, એમાંય પાછળ જે ઓલા તકિયાની બધી પડ્યું એમાં કવર ચડાવેલા હે નહીં કંઈ, એટલે આમાંથી હવે કરવાના છે. આજે જો અત્યારે હજી 5:30 જ થયા છે. ના એ ઓફિસેથી થોડોક વહેલો આવી ગયો કારણ કે કામ હતું ઓફિસનું, તો એ અહીંયા ઠેક હતું. મારે ઓફિસ અહીંથી થાય 15 થી 20 કિલોમીટર. અહીંયા ઘર આગળ જ કામ હતું તો મેં કીધું પાછું નથી જવું ઘરે. ક્યાં બતાવો બીજું બતાવો કાઢીને કાઢો એકાદ તો ખબર પડે. એક આઢો એમ કહું તકિયા હે સેમ આવા બધા જો આ 5 છે. આ 1 2 3 4 ને 5. ઓમાં શું ઓલા જબલા ક્યાં કાઢો એ બધા. જો આ કાલે ઝુમર લીધું હતી ત્યાં તો કોઈ પેક કરી દીધું હતું, સરખું કંઈ હતું નહીં. આમ ખેંચો સરખું જાહેરી આખું આ ઝુમર આવી ગયું અને આની અંદર લેમ્પ ફિટ કરી દેવાનો છે. અહીંયા આનો વાયર તો હાવ નાનો 1 મીટર જેટલો 1 હાથ જેટલો જ આવ્યો. હવે જ્યાં ટીંગાડવાનું ત્યાં લગી પોગે એવી રીતના વાયર સેટિંગ કરવું જોઈએ. જોજો અહીંયા ખૂંચવાનું ન થઈ જાય, બાકી થઈ જાય એમને ઝુમર ટીંગાડ્યા પહેલાં જ. બાકી આ લાઇટિંગવાળી સિરીઝ આવી રીતના લબક ઝબક થાય ને એવી જ લીધી. બધાને ઓલા નથી આવતા એમને બધી ઓલા શું કે અમુક પીળી હોય આખી ડેકોરેશન આમ દેખાય એવી નહીં. બધાને હે ને મોટી આ મમ્મી પપ્પાને બધાને આવી જ ગમે. જો આવી આખી આમ લબક ઝબક બધી લાઇટો અલગ અલગ લાલ પીળી કેસરી સફેદ ને બધી લાઇટો થાય ને એવી. જા ચાલુ કરીને બતાવું. લાઇટ બંધ કરી દેતી. હા ક્યાં થાય અહીંયા જ કરવી જો. મારી ચાર્જિંગમાં પડ્યો ફોન. ડાયરી અલગ અલગ લબક ઝબક આવી લાઈટ થાય ને આવી જ ગમે બધા. આ રીતની કંઈક દિવાળી લાઇટિંગની પછી આ ઓસિકાની કવરની એની આવી રીતના શોપિંગ થઈ ગઈ. હજી કપડાની લેવાનું. મારા કપડાં લેવા અત્યારે હવે જો આજે વહેલો આવી ગયો ને નવરો ત્યાં મારા કપડાં લેવા પછી જાઉં છું. આ બધાને કાંઈ લેવાના નથી લેવાના કપડાં કે લેવાઈ ગયા તમારે? હાલો તો એ બે માં દીકરી આવશે ત્યારે એની રીતે લઈ આવશે. અત્યારે હું અત્યારે નવરો હોતો લઈ આવું કપડાં મારા હાટું. દિવાળીની ખરીદી થઈ ગઈ. મારા કપડાં લેવાઈ ગયા, હજી બે માં દીકરીના હજી બાકી છે. એ હવે મારા પપ્પાના બાકી છે.
ને આ બાજુ જો અત્યારે જમવાનું બનવા માંડ્યું છે. આ જો ગરમા ગરમ ફાફડી ગાંઠિયા આવ્યા જમવામાં. અત્યારે જો છાલવાળા બટેકાનું શાક કુકરમાં થાય છે. સિટીની ટાઈમિંગ છે દર વખતે જ્યારે બ્લોગ ઉતારતો હોય ત્યારે જ વાગે સિટી. રોટલી કે ભાખરી? ના અહીંયા જો બધી થોડો ઘણો સામાન બધો આવ્યો હોય આખા આવડું કર્યું છે. કારણ કે અત્યારે હમણાં ધૂ કચરા કરતા હતા ને એટલે એમાંથી જો આ હેડફોન મળ્યો છે. કેદુનો લીધો તો આ ઓફર હતી ને તો 100 રૂપિયામાં આવ્યો હતો. હવે કાંઈ કામ નથી તો હજી એમને પડ્યો હા એ નથી ચાલતો તો જવા દેવાનું કેદુનું કીધું. અને બહાર જો ફટાફટ ફૂટવા માંડ્યા. દિવાળી છે તો આવી રીતના ફટફટ 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 થાય જ રાખશે. તાર લેવાના ફટાકડા? હે ના નહીં ખબર હોય. લેવાના ફટાકડા હે તારા હાટ વાળા પોપ પોપ લઈ આવું. પોપ પોપ બહાર બેઠી બેઠી ફોડે રાખજે. હે લેવાના હે કો ફટાકડાના? એક પોપ પોપ અને એક શંભુનું પેકેટ કરી રાખશે બહાર ફૂલઝર 2-3 બરાબર. જો જમવાનું રેડી થઈ ગયું. જમવામાં જો છાલવાળા બટેકાનું શાક છે, ભાખરી છે, અહીંયા મરચાં છે અને આ બપોરનું ચોરી બટેકાનું શાક પડ્યું છે. અને જો ચણા ચોર આવી ગયા તો હવે ચણા ચોર તૈયાર કરવાના અને પછી મારે ખાવાના ચણા ચોર. આ બાજુ ચણા ચોર રેડી થઈ ગયા, તૈયાર થઈ ગયેલા છે અને આ કોરે કોરા છે. ચણા ચોર ખાઈ લીધા. આ સાથે આપણું લોગ પૂરો કરીશું. લોગને લાઈક કરતા જજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો.